લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાજવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નાર્થ ઊભા થયા છે। ગાંધી રોડ ઉપર એક જ રાતમાં તસ્કરોએ 5 દુકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ બાજવા ગામમાં ગાંધી રોડ ઉપર ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા લાઇનબંધ 5 દુકાનોના શટર તોડીને ચોરી કરવામાં આવી હતી। તસ્કરોએ માલ સામાન કરતા રોકડ રકમને નિશાન બનાવી આશરે ₹18,000ની ચોરી કરી ફરાર થયા હતા। સવારે વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા અને વિખરાયેલો સામાન જોઈને ઘટનાની જાણ થઈ હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ગાંધી રોડ ઉપર ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે। અનેક વખત પોલીસને રજૂઆત કરી છે, તેમ છતાં રાત્રિ પેટ્રોલિંગ અસરકારક નથી હોવાના વેપારીઓ દ્વારા આક્ષેપો કર્યા હતા। ઘટનાની જાણ થતાં વેપારીઓ એકત્ર થયા હતા અને નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને વહેલી તકે તસ્કરોને ઝડપી પાડવાની માંગણી કરાઈ હતી। રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે। એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી। અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા। એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે। એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે, તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, તો આવીને જોયું થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું ને ચોપડીઓ ચેકબુકોને બધું નીચે બધું વેરી ખાઈ સાહેબ અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, તો આવીને જોયું થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું ને ચોપડીઓ ચેકબુકોને બધું નીચે બધું વેરી ખાઈ સાહેબ સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે, તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે।